નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર તાલુકાના મોણિયા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, તેમજ બાજુમાં આવેલી એક પ્રાથમિક શાળા સામેના રોડ રસ્તા રિપેર કરવા અને ગંદકી કીચડ દૂર કરવા બાબતે ગ્રામજનોએ મોણિયા ગ્રામ પંચાયત સરપંચ તેમજ મંત્રીને લેખિત અરજી આપી રજૂઆત કરી અને આંગણવાડી કેન્દ્રની હાલત એવી છે કે ગમે ત્યારે ધરાશાયી જઈ શકે તેમ છે, ત્યારે આંગણવાડી કેન્દ્ર અંદરના ભાગમાં તેમજ દિવાલોમાં ભેજ અને વરસાદ હોવાથી પાણી પણ પડવાની સમસ્યાઓ છે, તે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું સ્થળ ફેરવવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી। સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહ્યા છે, પરંતુ સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે। વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના મોણિયા ગામના આવેલું એક આંગણવાડી કેન્દ્ર જ્યાં 60 જેટલા બાળકો તેમજ બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં અંદાજે 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં આંગણવાડી કેન્દ્ર બન્યું જર્જરિત તેમજ બાજુમાં આવેલી એક સ્કૂલ પાસે પણ જામ્યા ગંદકીના ગંજ અને ખાલી દારૂની કોથળીઓ પણ જોવા મળી રહી છે અને આંગણવાડી કેન્દ્રની તો દિવાલોમાં પણ બહારથી નાના મોટા ગામડાઓ પડવાની શક્યતાઓ છે, તેમજ મોણિયા બસ સ્ટેન્ડથી પ્રાથમિક શાળાવાળો મેઇન રોડ પણ ખૂબ જ ગંદકી તેમજ ખરાબ હાલતમાં છે, જેમ કે કાદવ કીચડ અને ગંદકીના ગંજ અને સ્કૂલની આજુબાજુ દેશી દારૂની ખાલી કોથળીઓ પણ ઢગલાબંધ રીતે જોવા મળે છે। જો આ રોડ રસ્તા કે આંગણવાડી કેન્દ્ર જલ્દથી રિપેર કરવામાં નહીં આવે કે ગંદકી સાફ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્રથી ઉગ્ર આંદોલન તેવલ ગુજરાતભરમાંથી નેતાઓને બોલાવવા પડે તો બોલાવીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। આજરોજ અમે સૌ સાથે મળીને એક મંત્રીશ્રીને નમ્રતાથી એક અરજી આપવા માટે ભેગા થયા છીએ કે ભાઈ આ પાછળ સ્કૂલ છે તમે જે જોઈ રહ્યા છો અને આ ગંદકી અને ત્યાં દારૂની કે જે કાંઈ પોટલીઓ છે એ છે અને છોકરાઓને વારંવાર તકલીફ થાય છે અને સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપ એક આ પ્રદર્શન કરે છે એના માટે અને પાછળ એક આંગણવાડી છે એ જર્જરિત હાલતમાં છે। તમે નમ્ર અપીલથી નમ્રતાથી એક અરજી આપી છે કે ભાઈ તમે અમારી અરજી સ્વીકારો અને વારંવાર આની પહેલાંય 2-3 અરજીઓ આપેલી છે અને મેઇન રોડ છે ત્યાંથી ગટર કાઢેલી છે અને એક મેઇન રોડ સારા 4 કે 5 લાખનો રોડ કાંક મંજૂર થયો છે। 5 લાખ આવ્યા ભેગા 20-25% ભ્રષ્ટાચાર કરીને કેમ ખિતાબ નાખો એવું વિચારવા કરતા છે ને પહેલાં એક એન્જિનિયરને બોલાવો અને અહીંયા સ્કૂલ છે તો પાણી કેમ નિકાલ કરો પહેલાં એનું કાંક કરો, પછી તમે રોડનું ને જે કાંઈ કરવાનું છે એ કરો। અને આ અમારી નમ્રતાથી હજી ત્રીજી વખત મીડિયાના માધ્યમથી કહું છું કે આ નમ્રતાથી અરજી છે। જો આની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર મોણિયાવાસીઓ અને આખા ગુજરાતમાંથી નેતા કે અગ્રણીઓ ભેગા કરવા પડે તો કરશું અને ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરશું।